ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે। લોકસભાની ચૂંટણી પહેલા અમરેલીના રાજકારણમાં નવા જૂનીના એંધાણ છે। રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર કોંગ્રેસને રામ કહી ભાજપમાં વળવાની અટકળો તેજ બની છે। લાંબા સમયથી ડેરના ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી છે અને આ અંગે એક બે દિવસમાં કોઈ પણ સમાચાર પણ સામે આવી શકે છે। એવી પણ ચર્ચાઓ છે કે ડેરને ભાજપમાં મહત્વની જવાબદારી પણ મળી શકે છે। જોકે આ ચર્ચાઓ પાછળ પણ રાજકીય ગણિત છે અને જે અંતર્ગત અમરીશ ડેરને રાજુલાથી ટિકિટની બાહેંધરી બાદ ડેર કોઈ પણ નિર્ણય કરે તેવી શક્યતા છે। એવી ચર્ચાઓ છે કે હીરા સોલંકીને ભાવનગરથી લોકસભા ચૂંટણી લડાવાય તો રાજુલાની બેઠક ખાલી પડે અને જો રાજુલાની બેઠક પરથી અમરીશ ડેરને ઉતારવાની રણનીતિ બનાવાઈ છે। तो બધા અમારા જ હતા પણ નામમાં થોડું ભૂલ થઈ જાય। ઢેરને તો મને એક દિવસ ખગડાવવાના છે, મારો અધિકાર છે કે નહીં? મારા બધા પાર્ટીના ઘણા બધા યુવાનો એના ખાસ મિત્ર છે, એનો પણ ઉદય ત્યાંથી જ થયો છે એટલા માટે પણ અધિકાર તો રહે ને। આપણે કેમ પેલા બસમાં બેસતા તો રૂમાલ મૂકીને જગ્યા કરી દેતા હતા, અમે એમાં જગ્યા રાખી મૂકી છે। કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા માર્ચમાં ગુજરાતમાં પ્રવેશ કરશે। 7 માર્ચે રાજસ્થાનના બાંસવાડાથી જાલોદમાં પ્રવેશ કરશે। જાલોદ ખાતે યાત્રાના પ્રવેશ બાદ રાહુલ ગાંધી જાહેર સભા સંબોધશે। ભારત જોડો ન્યાય યાત્રાને કોંગ્રેસ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। અલગ અલગ વિસ્તારમાંથી આ યાત્રા નીકળશે। આ યાત્રા 9મી માર્ચ સુધી ગુજરાતમાં ફરશે। કાર્યકરો, ધારાસભ્યો અને સ્થાનિકો સાથે બેઠક પણ કરવામાં આવશે। કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરશે। 7 માર્ચે રાજસ્થાનના બાંસવાડાથી જાલોદમાં પ્રવેશ કરશે। ભારત જોડો ન્યાય યાત્રાની તૈયારીઓ માટે વધુ કાર્યકરો જોડાય તે માટે અર્જુન મોઢવાડિયા અને મધુસૂદન મિસ્ત્રીનું માર્ગદર્શન પણ સામે આવ્યું હતું। તેઓએ માર્ગદર્શન પણ પૂરું પાડ્યું છે। યાત્રાના રૂટ અંગે પણ કોંગ્રેસ અગ્રણીઓએ ચર્ચા અને નિરીક્ષણ કર્યું। તારીખેથી એમની જાલોદથી યાત્રાની શરૂઆત થાય છે એટલે 8મી તારીખની તૈયારી કરવા માટે અમે આજે મધુસૂદનભાઈ મિસ્ત્રી અમારા જે વરિષ્ઠ રાષ્ટ્રીય નેતા છે એમની આગેવાનીમાં લીમખેડા અને અત્યારે ગોધરા મીટિંગ કરી છે। તો ભરૂચ બેઠક માટે હજુ પણ રસાકસી જોવા મળી રહી છે। ચૂંટણી પહેલા બીટીપીમાં ભારે ડખો જોવા મળ્યો। છોટુ વસાવાએ ધડાકો કર્યો, કહ્યું કે મહેશ વસાવા નાસમજ છે, કોઈના દોરી સંચારમાં ભાજપમાં જોડાયેલ છે। હું નવી પાર્ટી બનાવી ચૂંટણીમાં ઉતરીશ। છોટુ વસાવા ઝઘડિયાથી ભરશે ફોર્મ। સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીમાં અપક્ષ રીતે લડવા માટે મળશે ખેડૂત આગેવાનોની બેઠક। લાખણીમાં 9 માર્ચે ખેડૂત આગેવાનોની બેઠક મળશે, જેમાં અપક્ષ ચૂંટણી લડવા માટે ચર્ચા કરવામાં આવશે। બનાસકાંઠામાં ભાજપ, કોંગ્રેસ સહિત ખેડૂત ઉમેદવાર લડી શકે છે। આવતી એટલે કે 9/3ના દિવસે લાખણી બનાસકાંઠાના મધ્યથી હિંગળાજ માતાના મંદિરે બપોરે 12 વાગે મીટિંગ કરી ખેડૂત આગેવાનો સાથે ચર્ચા કરી અને અમે નામ ડિક્લેર કરવાના છીએ। આ ચૂંટણી લડવા ખાતર નહીં, જીતવા ખાતર અને આ સીટ અમે જીતીને બતાવીશું। બનાસકાંઠાના પશુપાલકો, ખેડૂતો કે મજૂર વર્ગના જે પ્રશ્નો છે તેના માટે મજબૂતાઈથી અમે ચૂંટણી લડશું। તો લોકસભા ચૂંટણી માટે અપક્ષ લડવા માટે ખેડૂતોની બેઠક છે। ખેડૂતો બેઠક બોલાવશે। લાખણીમાં 9 માર્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, એટલે કે ભાજપ, કોંગ્રેસ સહિત ખેડૂત ઉમેદવાર પણ લોકસભાની ચૂંટણી લડશે। તો વિવિધ યોજનાઓના લોકાર્પણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ અત્યારે પહોંચ્યા છે। આ સીધા દ્રશ્યો કે જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। અલગ અલગ વિકાસ કાર્યોની ભેટ રાજ્યવાસીઓને તેઓ આપવાના છે। ત્યારે જે છોડ હોય છે, ફૂલ હોય છે તે આપી અને તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું।
તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકાર્પણ કાર્યક્રમમાં પહોંચ્યા છે. અમદાવાદમાં બોન્સાઈ શોની શરૂઆત થઈ રહી છે. ફ્લાવર શોની સફળતા બાદ અમદાવાદમાં બોન્સાઈ શોનું આયોજન કરવામાં આવ્યું છે. સિંધુ ભવન રોડ પર 4 થી 10 માર્ચ દરમિયાન બોન્સાઈ શોનું આયોજન કરવામાં આવ્યું. ઓક્સિજન પાર્કની બાજુમાં બોન્સાઈ શોનું આયોજન કરાયું છે. 10 વર્ષથી 200 વર્ષ સુધીના આયુષ્ય ધરાવતા વૃક્ષો નાના સ્વરૂપમાં જોવા મળશે. બોન્સાઈ શોમાં એન્ટ્રી ફી ₹50 રાખવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બોન્સાઈ શોનું ઉદ્ઘાટન કરશે. તો આ સીધા જ દ્રશ્યો કે થોડી જ વારમાં બોન્સાઈ શોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. બોન્સાઈ શોમાં એન્ટ્રી ફી ₹50 રહેશે. એટલે કે હવે અમદાવાદીઓ તે ઉપરાંત જે બહારથી પણ અમદાવાદની મુલાકાતે આવે છે તે તમામ લોકો આ બોન્સાઈ શોની મુલાકાત લઈ શકશે અને ₹50 ટિકિટ આપવામાં આવી છે. આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શોનું ઉદ્ઘાટન અને તે તમામ વસ્તુ હાલ અત્યારે નિહાળી રહ્યા છે. સિંધુ ભવન રોડ પર આ બોન્સાઈ શોનું આયોજન કરવામાં આવ્યું છે. 4 થી 10 માર્ચ દરમિયાન આ શોનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે કે 4 થી 10 માર્ચ સુધી તમામ લોકો આ શોને નિહાળી શકશે. બોન્સાઈ શોની શરૂઆત સિંધુ ભવન રોડ પર આયોજન કરવામાં આવ્યું છે. ફ્લાવર શોની સફળતા બાદ આ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં બોન્સાઈ શોનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં સિંધુ ભવન રોડ પર 4 થી 10 માર્ચ દરમિયાન બોન્સાઈ શોનું આયોજન છે. ઓક્સિજન પાર્કની બાજુમાં જ આ બોન્સાઈ શોનું આયોજન કરાયું છે, જેમાં 10 વર્ષથી 200 વર્ષ સુધીના આયુષ્ય ધરાવતા વૃક્ષો નાના સ્વરૂપમાં જોવા મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે અલગ અલગ જે નેતાઓ હતા, રાજકીય અગ્રણીઓ હતા, તે પણ જોવા મળ્યા હતા. આ સીધા જ દ્રશ્યો કે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોન્સાઈ શોની મુલાકાત લીધી. જે શોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ લોકો 4 થી 10 તારીખ સુધી આ શોનું જે નિહાળી શકશે અને તમામ લોકો ત્યાં જઈ અને આ જે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તે જોઈ શકશે. અને આ શોમાં જવા માટે જે એન્ટ્રી ફી છે તે ₹50 રાખવામાં આવી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે અંદાજિત ઓક્સિજન પાર્કની બાજુમાં તાજ હોટલની સામે સિંધુ ભવન રોડ ઉપર આવેલ અંદાજિત 12,000 ચોરસ મીટરના વિસ્તારના પ્લોટમાં ટોપિયારી અને બોન્સાઈ શોનું શુભારંભ કરવામાં આવશે. અને સમાચારમાં હવે વાત મહાશિવરાત્રિની.